નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે રાશન કાર્ડમાં આધાર ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ જાણીશું। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો જાણીએ કે રાશન કાર્ડમાં આધાર ઈ-કેવાયસી કેવી રીતે કરવું। તો મિત્રો, રાશન કાર્ડમાં આધાર ઈ-કેવાયસી કરવા માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈને માય રેશન એપ સર્ચ કરવાની રહેશે અને ત્યારબાદ આ એપને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે તથા આધાર ઈ-કેવાયસી કરવા માટે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે। મિત્રો, આ બંને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યારબાદ માય રેશન એપમાં જઈને તમને આવું પેજ દેખાશે। જો તમે નવા વપરાશકર્તા હો તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારું પૂરું નામ ટાઈપ કરવાનું છે અને નીચે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। તે 6 અંકનો ઓટીપી તમારે અહીં દાખલ કરીને તે પછી નોંધણી કરોના બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે લોગિન કરવા માટેનો ઓપ્શન દેખાશે। તમારે લોગિન બટન ઉપર ક્લિક કરીને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ ઓટીપી માટે ક્લિક કરીને ત્યારબાદના પેજમાં ઓટીપી દાખલ કરવાનો છે। તે પછી ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું છે। હવે પછી તમને પિન સેટ કરવાનો ઓપ્શન દેખાશે। તમારે કોઈપણ 6 આંકડાનો પિન સેટ કરવાનો છે અને ત્યારબાદ નીચે ફરીથી તે પિનને લખવાનો છે। બંને વાર લખાઈ ગયા બાદ તમારે મારો પિન સેટ કરો ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને હોમ પેજ દેખાશે। તે પેજમાં તમારે 3 આડી લાઈન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે પ્રોફાઇલના સેક્શન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। હવે પછીના પેજમાં તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને નીચેના ઓપ્શનમાં તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અક્ષર ટાઈપ કરવાના છે। ત્યારબાદ રેશન કાર્ડ લિંક કરવા માટે ક્લિક કરવાનું છે। આટલું કર્યા બાદ તમારે પરની વિગત વાંચવાની છે અને ચોરસ ખાનામાં ટીક કરીને આગળ વધવાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર 6 અંકનો ઓટીપી આવશે। તે ઓટીપી તમારે દાખલ કરવાનો છે। ત્યારબાદ રેશન કાર્ડ સક્સેસફુલ લિંક થઈ જશે તેવો મેસેજ તમને દેખાશે। હવે એકવાર આ એપને બંધ કરીને ફરીથી ખોલવાની છે। ત્યારબાદ તમારે આધાર ઈ-કેવાયસીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે ઉપરની વિગત વાંચી અને ટીક કરવાનું છે અને પછી આગળ વધોના બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ બાજુમાં જે કોડ લખ્યો હોય તે કોડ તમારે અહીં નાખવાનો છે અને ત્યારબાદ આગળ વધોના બટન ઉપર ક્લિક કરવાનું છે। આગળના પેજમાં જે સભ્યનું ઈ-કેવાયસી નહીં થયું હોય તે સભ્યોની તમને યાદી બતાવશે। હવે તમારે ઈ-કેવાયસી કરવા માટે એક સભ્યનું નામ સિલેક્ટ કરવું પડશે। નામ પસંદ કર્યા પછી ફરીથી આ ચેક બોક્સને ક્લિક કરવાનું છે। ત્યારબાદ આગળ વધોના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। તે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે। ત્યારબાદ આગળ વધોના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે વિડીયો રેકોર્ડ કરવાની મંજૂરી આપવાની રહેશે। મંજૂરી આપશો એટલે નવી એપ્લિકેશન ખુલશે। ત્યારે આ ટિક બોક્સ ઉપર ક્લિક કરીને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે।
ત્યારબાદ તમારા મોબાઈલનો કેમેરો ખુલી જશે, જેમાં તમારે તમારો ચહેરો રાખવાનો છે. આ ચહેરો ગોળ કુંડાળાની અંદર રાખવાનો છે. જો તમે કોઈ ચશ્મા પહેર્યા હોય તો તે ચશ્મા તમારે ઉતારી દેવાના છે. ચહેરો રાખ્યા પછી લીલા કલરની લાઇટ દેખાશે, ત્યારે તમારી આંખો તમારે બંધ કરીને ખોલવાની છે. આટલું કર્યા બાદ તમારો ફોટો પડી જશે અને થોડી પ્રક્રિયા થયા પછી તમને તમારી બધી જ વિગતો બતાવશે. વિગતો જોયા બાદ તમારે આ બોક્સમાં ક્લિક કરીને મંજૂરી મોકલવા માટે ક્લિક કરવાનું છે. આટલું કર્યા બાદ તમારી મંજૂરી ઈ-કેવાયસી માટે મોકલાઈ ગઈ છે. આવી જ રીતે બીજા સભ્યોનું કેવાયસી કરવું હોય તો ફરીથી તમારે આ 3 આડી લીટી ઉપર ક્લિક કરવાની છે અને આધાર ઈ-કેવાયસીમાં જઈને ફરીથી બધી પ્રોસેસ કરવાની છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો.